जय श्री कृष्ण फ्रेंड्स। आज बनावशु जवारना तवा ढोकळा। पचवामां एकदम हलका अने हेल्धी, एकदम बेस्ट हेल्धी ढोकळा अने ए पण आथो आप्या वगर जाळीदार थशे आवा तमे जोई शको छो। अने आ डायबिटिक्स फ्रेंडली छे अने वेट लॉस में पण काम करे छे। ने साथे बनावशु चटपटी चटनी। तो बनाववानुं शरू करीए। एक बाउल में लईशुं जवारनो लोट, सूजी આપણે ઓછી નાખી છે, ફક્ત પા કપ નાખ્યું છે, ખાટું દહીં, આદુની પેસ્ટ ને લીલા મરચાની કટકી કરજો ફ્રેન્ડ્સ। લીલા મરચા વાટેલા નહીં નાખતા, કટકી કરજો। અને બાળકો માટે કરવાના હો તો આ સ્કીપ કરી શકો છો। હળદર ફક્ત 2 ચપટી, હિંગ, કોથમીર, આપણે આમાં ગ્રીન્સ વધારે વાપરીએ છીએ, હેલ્ધી થશે। મેથીની ભાજી, અને જો મેથીની ભાજી ન હોય તો તમે કોથમીર જરા વધારે નાખજો। ને હવે લઈશું તેલ। 1 ટેબલસ્પૂન તેલ નાખી લઈએ એટલે તમે આ ઠંડા પણ ખાશો તો પણ મસ્ત રૂ જેવા પોચા રહેશે। મીઠું સ્વાદ પ્રમાણે, અને આપણે થોડું પાણી નાખીને હવે આપણે આનું ખીરું બનાવીએ। જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે। અને ફ્રેન્ડ્સ, પાણી ધીરે ધીરે નાખજો, કેમ કે આપણને સેમી થીક ખીરું જોઈએ છે, એકદમ ઢીલું પહેલેથી નહીં કરી કાઢતા। આપણે આમાં કોથમીર અને મેથીની ભાજી નાખી છે એટલે આ વધારે ટેસ્ટી પણ બને છે, એની ફ્લેવર બહુ જ સરસ લાગશે। હવે તમે આ કન્સિસ્ટન્સી જુઓ, આ પ્રમાણેનું હમણાં સેમી થીક કરશું। સો અહીંયા ખીરું તૈયાર છે। હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ સેટ કરવા રાખીએ, અને જ્યાં સુધી આ સેટ થાય છે ત્યાં સુધી આમાં આપણે બનાવશું મસ્ત ટેસ્ટી ચટણી। હવે ચટણી માટે લઈશું ગ્રાઇન્ડરમાં સિંગ, જીરું, વરિયાળીનું બહુ જ સુપર્બ આમાં ટેસ્ટ આવશે, આદુ, લસણ, જો લસણ ન ખાતા હો તો સ્કીપ કરજો, અને મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે। ફ્રેન્ડ્સ, આ ચટણી તમે સેન્ડવિચ માટે પણ સ્ટોર કરીને બનાવી શકો છો, બહુ જ ટેસ્ટી લાગે છે। હવે સાકર, કોથમીર મેં અહીંયા નાની જુડી આખી લઈ લીધી છે, ને હવે લઈએ છીએ લીંબુનો રસ અને ગાંઠિયા, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ। ગાંઠિયા, સેવ કે પાપડી તમારી પાસે ઘરમાં જે હોય એ લેજો, આનાથી બહુ જ ચટપટી બનશે। અને મીઠું સ્વાદ પ્રમાણે। ઠંડુ પાણી નાખીને આને હવે બ્લેન્ડ કરશું। કાં ઠંડુ પાણી નાખો અથવા તો 1-2 આઈસ ક્યુબ નાખો। મસ્ત ટેસ્ટી ચટણી તૈયાર છે। અને હવે આપણે એને કન્ટેનરમાં કાઢી લઈએ, અને આવી થીક રાખજો એટલે તમે સેન્ડવિચમાં પણ વાપરી શકો। ફ્રેન્ડ્સ, ઠંડુ પાણી નાખવાથી કલર આવો જ રહેશે। મસ્ત ટેસ્ટી ચટપટી ચટણી તૈયાર છે। આની સાથે તો તવા ઢોકળા મજા આવી જાય છે ખાવાનું। હવે 10 મિનિટ થઈ ગઈ છે, ખીરું ખોલીને જોઈએ, એકવાર પાછું મિક્સ કરી લઈએ, અને જોવાનું કે જો એકદમ ઢીલું થઈ ગયું હોય તો આમાં થોડોક તમે રવો નાખજો, અને જુઓ તમને એમ લાગે કે આ ઘટ્ટ છે તો 1-2 ટેબલસ્પૂન પાણી નાખજો। પણ તમારે કન્સિસ્ટન્સી સેમી થીક કરવાની છે, આ ટાઈપની, એકદમ પતલું ઢીલું નહીં કરી કાઢતા। સો આ પરફેક્ટ સેમી થીક કન્સિસ્ટન્સી તૈયાર છે। ને ફ્રેન્ડ્સ, તમે ઢોકળા બનાવવા તૈયાર હો ત્યારે જ ઈનો નાખવાનો। સો હવે ઈનો એડ કરશું। ઈનો એડ કર્યા પછી એના ઉપર 2 ટેબલસ્પૂન પાણી લઈએ એટલે જલ્દી એક્ટિવેટ થઈ જાય, અને એક જ ડિરેક્શનમાં આ રીતે એને હલાવવાનું, તો બહુ જ સુપર્બ સોફ્ટ અને જાળીવાળા થશે। અને આપણે આમાં 1 ટેબલસ્પૂન તેલ પણ નાખ્યું છે એટલે આ બહુ જ પોચા થવાના છે ફ્રેન્ડ્સ। સો ખીરું તૈયાર છે। હવે લઈશું એક નોનસ્ટિક પેન। અહીંયા મેં સેક્શનલ નોનસ્ટિક પેન લીધી છે ફ્રેન્ડ્સ, અને જો તમારી પાસે સેક્શનલ નોનસ્ટિક પેન ન હોય તો તમે પ્લેન મોટી પણ લઈ શકો છો। ને હવે પેન ગરમ કરીને એના ઉપર આ રીતે તેલ લઈને પેનને ગ્રીસ કરશું। ને મેં કીધું એ પ્રમાણે તમે પ્લેન મોટી પેન લો તો એમાં પણ નાના નાના તમે કરી શકો છો। હવે ગરમ થાય એટલે લઈશું રાઈ અને તલ। રાઈ અને તલનો ક્રંચ ઢોકળામાં બહુ જ સરસ આવશે। આ નવી જાતના ઢોકળા છે ફ્રેન્ડ્સ। હવે આપણે થોડા નાના નાના પેનકેક જેવા ઢોકળા કરીએ। આ એક જ સાઈડથી આપણે આને ક્રિસ્પી કરવાના છે, એટલે બીજી સાઈડથી પ્લેન રહેશે, એનો લુક પણ સરસ લાગે છે, ટેસ્ટ પણ ફાઇન। હવે આને કવર કરીને 4 થી 5 મિનિટ લો ફ્લેમ પર
કૂક કરશું. 4-5 મિનિટ થઈ જાય એટલે કવર ખોલી કાઢીએ અને જોવાનું કે વરાળનું પાણી અંદર ન પડે ને ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયા છે એટલે સરસ રીતે થઈ ગયા છે. અને જો ઉપરથી ડ્રાય ન થયા હોય તો પાછું 1 મિનિટ કવર કરીને કૂક કરજો. સો અહીંયા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે નીચેથી મસ્ત લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે. સો ઢોકળા પરફેક્ટ કૂક થઈ ગયા છે. એકવાર આ રીતે ટૂથપીક નાખીને જોઈ લેવાનું. જો ટૂથપીક ડ્રાય આવે ધેટ મીન્સ ઇટ ઇઝ વેલ કુક. સો તવા ઢોકળા રેડી ટુ સર્વ છે. સેમ વે આપણે બીજા કરવાના. તમે આનો લુક જુઓ કેટલો સુપર છે અને આ ઢોકળા કોથમીર અને મેથીથી તો બહુ જ સરસ લાગે છે. સેમ વે બીજો લોટ બનાવવાનો અને જોઈએ તો ઉપર આ રીતે તમે મરચું પણ ભભરાવી શકો છો. મરચું અથવા તો અથાણાનો જે મસાલો હોય એ પણ બહુ સરસ લાગે છે. સેમ વે આને કૂક કરીએ છીએ 4-5 મિનિટ લો ફ્લેમ પર. 4-5 મિનિટ થઈ જાય એટલે ખોલીશું ને ઉપરથી એકદમ ડ્રાય છે. સો રેડી ટુ સર્વ. હવે આના ઉપર આપણે વઘાર નથી કરવાના ફ્રેન્ડ્સ, કેમ કે આપણે ઓલરેડી નીચે આપણી પાસે